श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामनी महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे व्रत सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। काले वैष्णव ने घेर पाटोत्सव बहु आनंद कर्यो। एना घरे एक 86 वर्षना एना मोटा भाई आव्या हता बोम्बे थी। हवे एमणे काले एटલું સરસ કીધું 86 વર્ષમાં કે મેં આવો આનંદ ન જોયો, આવું ગાવાનું, નાચવાનું, આવો સત્સંગ, આવું વાતાવરણ, પાછું પ્રસાદ લેવાનું અને બધા એકબીજાને કે કળિયુગમાં ભાઈ ને ભાઈ હાર નથી બનતો, બેન ને બેન હાર નથી બનતો, કુટુંબ અત્યારે વિભક્ત થવા માંડ્યા છે। ત્યારે તમે બધા ગામ ગામના વૈષ્ણવ, कोई वाणिया, कोई ब्राह्मण, कोई लुवाणा, कोई सुथार, कोई गज्जर, आम बधाईनो जे संप जोईने त्यारे एवुं पूछવાનું मन न थતું તમે કેવા છો। बस बधा वैष्णव अने आवो माहोल अने पाछुं कोई स्वार्थ नहीं। आजे तमे रसिया गावा बहारथी बोलावो तो तमारे पैसा देवा पड़े, तमे कथा केवडावो व्यासपीठ पर तो पैसानी व्यवस्था होवी जोईए। आनी अंदर न कोईने पैसो देवानो, न लेवाना अने छतांय आनंद करवानो। लेना देना बंद है, फिर भी आनंद है। तमे मार्क करजो, ज्यां लेवानी अने देवानी अपेक्षा होय ने त्यां मैं केटलुं कर्युं अने सामे मने आटलुं ज मळ्युं। ज्यां आ संबंधो होय ने तमने मजा नहीं आवे ने सामेवाळाने नहीं मजा आवे। गमे एटलुं करीए तो मन में एम थाय अरे आ जेटलुं मारुं मने भगवदीए राखे छे ने एटलुं एना पगनी रज बराबर नथी। आज केवा भगवदीए छे, केटली समजण पाडे छे, केवा ठाकोरजी लाड लडावे छे। आ बधुं पुष्टि मार्ग में शक्य, बाकी दरेक जग्याए आजे आटલું મારું કામ થાય તો હું આમ કરું, એના લીધે ભક્તિ નથી થતી, ભાંજગડ થાય છે। ને અત્યારે તમે જુઓ જ્યાં હોય ત્યાં દેખા દેખે, આડંબર। મેં ઓલી વાત કરી હતી ને કે એક બેને મગમાળા કરાવી, એક કે બે સરને, આ તો લગભગ 10-15 વર્ષ પહેલાની વાત છે। तो हूँ 11 હતી એટલે મંદિરે ગઈ હતી, કામ હતું થોડું, વૈષ્ણવ મળવા આવવાના હતા। તો એમણે મને બતાવી, મેં કે ડિઝાઇન કેવી છે? એટલે બેન ઠાકોરજીને વાગે, મેં ના મારવાલા એકદમ સુંદર ડિઝાઇન। મેં તો હું બહુ રાજી થઈ। ત્યાં બીજા બેન બતાવો તો, ત્રીજાએ ટોળું વળી ગયું। બધાય પૂછે કેટલાની થઈ, કેટલા ગ્રામ છે? અત્યારે હોનું શું ભાવ? હવે આપણે આપણા દીકરાને ઘરે દીકરો આવ્યો હોય અને એના માટે કાંઈ કરાવીએ તો એમાં આપણી ફરજ છે। તો ઠાકોરજીનું કરાવીએ તો બહાર શું કામ પ્રદર્શન કરવાનું? હવે એ વાત હજી 2-3 મહિના નો થયા અને ફૂલ વરસાદ, એટલે હું બહાર છત્રી લઈને ઊભી, તમે રાહ જોતી હતી। મેં કીધું આ ગાડીમાં ત્યારે પ્રેસ ચાલુ હતો એટલે મેં તેડવા ફોન કર્યો, તમે કીધું જો કોઈ ઘરાક આવી જશે તો નહીં આવું। હવે હું રાહ જોતી હતી, રિક્ષા મળે તો રિક્ષા કરીએ, પણ પાણી નારણપુરા ગામમાં ભૂયંગદેવ એટલું ભરાય, કોઈ રિક્ષાવાળા હા ન પાડે, અને પાણી અહીંયા સુધી, એટલે રાહ જોયા વિના છૂટકો જ નહોતો। ત્યાં એક બેન ગાડીમાંથી ઉતર્યા, આટલું પાણી, આટલા આમ વરસાદ, એટલે મેં કીધું ઉતરો નહીં,
દર્શન બંધ થઈ ગયા છે. મને કે ના ના મારે કામ છે એમ કરીને ઉતરા. હવે તમે પરાકાષ્ઠા જુઓ. મને કે અંધારા વહીલાબેન એક વાત કહું, વરસાદ બહુ હતો એટલે બધા એક છાપરા નીચે ઊભા હતા. તો એ જ્યાં 7-8 જણા બધા રાહ જોતા હતા એટલે મેં એવું કીધું હતું કે મને તેડવા આવશે તો હાકડ મુકડ 6 જણા બેસી જશું. એટલે બધા એમ કીધું અમારે તો તારાથી ઊંધી દિશા જવાનું. મેં તો કાંઈ વાંધો નહીં, પેલા તમને બધાને મૂકીને. એટલે એ 6 જણા હતા અને બીજા 2-3 જણા એટલામાં રહેતા હતા, 10 જણા. ઓલા બેન આવ્યા એટલે મેં કીધું દર્શન બંધ થઈ ગયા છે, ઉતરો નહીં તમે મારા વાલા, તમારી ઉંમર જુઓ. 10-15 વર્ષ પહેલાં મારી ઉંમર 50ની હોય અને એ હતા 60-65 વર્ષ. મને કે ના મારે કામ, પણ તમે વયા જાય, તમારું કામ નહીં તો આપણે શું કામ. ઓલું પાકીટ ખોલ્યું, જ્વેલર્સનું અંદર હતું. મેં તો મને કે ઓલા બેને એક ઓલાની કરાવી હતી ને, 1 લાઈનની મગમાળા, આપણે 3ની કરાવી. કારણ કે આપણે પાછા વખાણ કેવા કરે, આપણા ઠાકોરજી કાંઈ વધુ છે. ઠાકોરજીમાં જીવ ન લે તો ખોટું ને, જેણે બધું દીધું છે. એ બેનને ગાડીમાંથી ઉતરી પલળી અને 3 શેરની મગમાળા બતાવીને પોતાના ઓલા કહેવાય ને એક ઓલા હું પદને પોષવી હતી, અહમને પોષવો હતો. તમે માનશો ને એક હવે ત્યાં મંદિરમાં કેવું, મારી ઉંમર ત્યારે નાની 50-52 વર્ષની, એટલે આપણે એકદમ આમ કોઈને એવું બોલી ના શકાય. અને બધા એવા ધોરણધરો ને કે આપણને વાતમાં એમ કે એમાં તને ખબર ના પડે. અહીંયા આવી ગયો કે બેન આના માટે તમે પલળા, આના માટે ગાડીમાં આવ્યા, આના માટે તમારા પગ આટલા પાણીના તોય ધ્રુજતા હતા. મારો હાથ મને અડધી પલાળી મનમાં. મારે કહેવાના આશય છે, ધર્મમાં ધંધાની કે આડંબરની જરૂર નથી. ધર્મને ધર્મની જગ્યાએ રહેવા દો. ઘણા લોકો મને જય શ્રી કૃષ્ણ કરે ને ઓલા વોટ્સએપમાં. હવે મને એટલું આવડું, કરતા નથી આવડતું, પણ આમ કરું એટલે વોટ્સએપ બંધ જોતા આવડે. તો ઘણા ધંધો કરતા હોય એ નીચે એને પેલા ફોટા મૂકી દે. હવે સામેવાળાને શું થાય, આ ઈલાબેન અલા મારા વાલા, હું તો કોઈનું નવો પૈસો હરામ બરોબર લઉં કે કોઈનું મફત લઉં, હું આ બાબતમાં પડતી જ નથી. મને ખબર છે તમે ધર્મના પૈસા લ્યો ને તો છેલ્લે તમને કીડા પડે ને પડે અને કોઈ કાઢવા ના આવે. ઓલા વાલિયા લૂંટારા બધા માટે લૂંટતો હતો. નારદજી આવ્યા, પૂછ્યું બહુ લૂંટ કરસ. એ કે આટલા ઘરમાં છે તો કરવી જ પડે ને. એ કે પછી છેલ્લે આનું પાપ બધાય ભોગવશે. એ કે ભોગવે જ ને. એ કે પૂછવા ગયો માને, બાપને, પત્નીને, બેનને, ભાઈને, આ બધાનું ભાગમાં ને આપણે પાપ. અમારે લેવા નહીં તો દેવા, અમારે નાવાનું નહીં, નીચોવાનું નહીં. તારા કરેલા તું ભોગવ. વાલિયા લૂંટારાને એમ થયું હું શું સાંભળું છું અને અત્યાર સુધી મેં આ શું કર્યું. ને આપણે બધા આખી વાત જાણીએ, વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા. અત્યારે આપણે બધાની આ જ દશા છે. આજે હું ખોટું કરું, સત્સંગના પૈસા લઉં. કાલે એક બેન ઓલા બોમ્બેથી આવવાના છે, મંગળવારે મળવા, નરોડા જાળીજી પડશે, અષાઢમાં દર્શન કરી અને અહીં આવવાના છે. એટલે કે તમારી હારે 2-3 બધા આવો મારવાલા. કાલે એનો ફોન આવ્યો. બોમ્બેમાંથી છોકરાઓને શું ભાવે તમે કોણ કહો? મેં કીધું મને, છોકરાઓને, ઘરવાળાને, બધાને તમારો ભાવ ભાવે, તમે આવો. જો મારા વાલા કોઈ નામ લેતા નથી. ઇવન તો આરાધ્યાની ચોકલેટ નથી લેતા. કારણ જો એકવાર ચોકલેટ લઈને તો રોજ 8-10 વૈષ્ણવ આવે તો મારે તો આખું ઘર ચોકલેટથી જ ભરાઈ જાય. અને બીજું, એકવાર લઈએ એટલે વારંવાર એનું પુનરાવર્તન થાય. મારા વાલા 26 વર્ષથી મારા વાલાએ નિભાવ્યું છે અને હજી આગળ નિભાવશે. બસ તમે આવી જાઓ. મને કહેલા બેન ના મારા વાલા, મારે કેવા આશ્રયા છે કે ફક્ત વલ્લભે વાણીનું દાન આપ્યું છે, એનાથી જ કન્સર્ટ રાખો.
કોઈને હું એવું નહીં પૂછતી તમારે વર શું કરે, તમારે ઘરનું ઘર આમ ને, અને છતાંય મારા વાલા વારંવાર યુટ્યુબમાં જાહેર કરું, વારંવાર ટાઈમ મારો બગાડું. દિવસના જે 50-60 ફોન આવે ને એમાં 7-8 લૌકિકના કલાક ના પાડું. મારી દીકરી નામ છે, એણે આવું કર્યું, એને આની હારે કરવું છે, મારા દીકરા નામ છે, કાંઈક વિધિ. એટલે હું કોઈ ઓલો ભૂવો જતી છું તો અને બીજું તમે તમારો ટાઈમ ભલે બગાડો પણ મારો શું કામ મારા વાલા બગાડો છે? નંબર એટલે મેં જાહેરમાં આપ્યો છે કે ઘરે અસરવા કે મંદિરે જઈને પૂછતા કે ઈલાબેનનો નંબર છે, અને બિચારા ના પાડે ને. એક બેન ઓલા થાનથી કે થાન કે કોણ જાણે થાણાથી જો આવીને પાછા ગયા, બરાબર. હવે પછી હમણાં એની પાસે નંબર આવ્યો તો મને કે 1.5 વર્ષ પહેલાં ઈલાબેન 3 કલાક 4 બાજુ ફરી ક્યાંય તમારું એડ્રેસ કહેલું. તો મેં જાહેર કર્યું કે ભાઈ આ મારો નંબર છે. એ મારા વાલા હું પગે લાગીને વિનંતી કરું છું, મને કોઈ લૌકિકમાં રસ નથી. લૌકિક પ્રશ્ન બધાના જીવનમાં હોય, એની હારે મારે કોઈ કન્સર્ટ જ નથી. અને હું કેવી સામાજિક કાર્ય કરું છું. હવે તમારી દીકરીની તકલીફ હોય મને હું ખબર પડે. હવે ઘણા એમ કે કાંઈ એવા શ્લોક છે? મારા વાલા આપણું સર્વસ્વ શ્રી કૃષ્ણ શરણમાં, પણ મારે અહીંથી ને એ જ કહેવું. અને ઘણા ફોન કરે, એકની એક વાત 10 વાર લૌકિક. તમે પાછા ક્યારે વ્રજમાં જવાના? અમને લઈ જાજો, અમને કેવી રીતે ખબર પડશે? તમે અમારું નામ છે, તમારો ભાવ હું સમજું છું, પણ મને એકની એક વાત 10 વાર કહો એટલે હવે તમારે વિચાર કરો. આ તો ઠીક તમે ફોન ઉપાડો છો, મારે કાનની તકલીફ થઈ પછી. હવે આટલા મારા વાલા વૈષ્ણવ પ્રેમ કરે મળવા આવે સાંજે 5 થી 6, આટલા ફોન પછી મારે ક્યારેય વાંચવાનું કે કાંઈ મારા ઠાકોરજીને કશું મારા ભાગે આવે જ નહીં. એટલે મહેરબાની કરીને હું અહીંથી બધાને એક જ વિનંતી કરું છું કે તમારે ઠાકોરજી પુષ્કર અવાજ બ્રહ્મસંવત લેવું છે કે આમાં શું લઈ જવું આ સ્વરૂપ. એના સિવાય તમે મને લૌકિકમાં ક્યાંય નાખતા નહીં. અને અમુક પ્રશ્ન ગુરુદેવ સિવાય કોઈ હલ જ ન કરી શકે. કાલ કે પરમ દિવસે એક વૈષ્ણવ ફોન આવ્યો કે મારા ઘરે 30 વર્ષથી મારા ઠાકોરજી બિરાજે છે. પછી મારા ફઈના ઠાકોરજી આવ્યા, એ લીલા પહોંચી ગયા, એનાય મારા ઘરે. હમણાં મારા સસરાના મારા ઘરે આવ્યા. હવે અમને તો વાંધો નથી, પણ ક્યાંક જ્યારે તકલીફ હોય ને પધરાવીએ તો મેં કીધું, મને કે આવું શું કરું? મેં તો મારા વાલા ઠાકોરજી આપણા ઘરે રાખવા હોય બીજાના તો ગુરુ સિવાય કાંઈ ન થાય. આ બધી ગુરુ આજ્ઞા પ્રમાણે થાય. અમે તો નાનપણમાં એવું જોયું છે કે તમે દૂધગર ધરતા હો ને સખડી ધરવી હોય તો તમારે આજ્ઞા લેવી પડે. તમે તમારી ઈચ્છા પ્રમાણે કાંઈ ના કરી શકો. અને તમે આજ્ઞા લો ને તો તમે ક્યાંય અટવાઓ કે ક્યાંક મૂંઝાવ તો તમારે ગુરુ તમને રસ્તો કાઢી દે. એટલે મારે જે કંઈ કહેવું છે ત્યાં જ કે આ બધું તો આમાં મને હું એટલે ના પડું. આ બધું વલ્લભકુળના બસની વાત છે. મને તો મારા વાલા આને ખાલી વાણીને દાન દીધું એ બોલાવે છે એટલું બોલું છું. હું થોડીક નાની છું. ચતુરાઈ ચૂલે પડો જ્ઞાની કોઈ અબ ખાવ. આ તમારા પ્રશ્નો જે ચતુર હોય ને, હોશિયાર હોય, જે આમ આમ પહોંચી વળે હોય એને કહો તમે તો બરાબર. બાકી મને તો મારા વાલા હું અહીં જાહેરમાં વિનંતી કરું છું. રોજ 50, 60, 55, 42, 35 ફોન આવતા હોય. હવે એમાં હું એકની સાથે 10 મિનિટ વાત કરું તો મારે કામ હોય 1 મિનિટમાં પૂરું કરી દો. કલકત્તાથી એક રમાબેન વાડેરાનો ફોન આવે છે. એ બેન એટલા ભગવદીય, એને કાંઈ કામ હોય, એને કાંઈ પૂછવું હોય પુષ્ટિ માર્ગનું
એ ભગવદીય છે, મારા કરતાંય આગળ છે. હું તો તમારા બધા આગળ ઝીરો છું, ઝીરો. વલ્લભે હીરો બનાવ્યું છે. બાકી મારામાં શું છે, હું ને મારો વલ્લભ બે જ જાણીએ. ના છૂટકે ફોન કરે અને શું કે, બેન 1 સેકન્ડ હું તમારી અડધી મિનિટે નહીં બગાડું, આનું શું કરું? ને હું કહું આનું આમ કરો. જય શ્રી કૃષ્ણ બેન, તમારી તબિયતનું ધ્યાન રાખજો, તબિયત સાચો. આ પોળી કે 1 મિનિટમાં એની વાત પૂરી કરે, જય શ્રી કૃષ્ણ કરે. આવા 50 ફોન આવે ને મારા વાલે તો આપણને જવાબ દેવો ગમે, પણ 50માંથી 10 લૌકિક અને 41ની એક વાત 25 વાર પૂછવાની, જે કાંઈ કામની ન હોય. મને ગમે જ તમારે બધા વાત કરવી, તમે બધા મારા છો, તમે બધા એક કંઠીના આપણે માણકા, પણ આપણી પાસે 24 કલાક છે મારા વાલા. હવે આપણું શિડ્યુલ એવું છે, હવે જો 5 વાગે ઉઠી બુહારી મંદિર વસ્ત્ર નાહી ધોઈ તૈયાર થઈને લાફિંગ ક્લબમાં જઈએ, ત્યાંથી એને થોડું 20 મિનિટ ચાલીએ, ત્યાંથી એક કીર્તન કરીએ, ત્યાંથી ઘરે આવીએ, બધું તૈયાર હોય, બધાને યારે ચા પાણી પીએ, દવા પીએ, ઠાકોરજીને જગાવવાની તૈયારી કરીએ, અનોસર થાય એટલે 2-2:30 વાગે પ્રસાદ લઈએ. વચ્ચે કોઈના ફોન હું ઉપાડતી જ નથી, કારણ કે ઠાકોરજીને શ્રમ પડે એવી વસ્તુ તમારે ન કરાય અને મારે ન કરાય. 3-3:15 રૂમમાં આવીએ, સવારના ઉઠ્યા હોય એટલે 10 મિનિટ મને આમણે શીખવાડી દીધું કે વોટ્સઅપ જોવાના. હવે જોતા હોય પહેલી વાર આવડી ગયું એટલે લંડનવાળા કોઈ બેન છે, જો કેવા ભગવદીઓ આમ આપણને પ્રેમ કરે છે. હવે એનો ફોન આવ્યો, ના એણે ફોન ન કર્યો, જુઓ એણે વોઇસ મેસેજ કર્યું છે નહીં કે બેન તમે માંડાસણ સોમ યજ્ઞમાં જાઓ તો મોટી પાનેલીમાં મારું સરસ ઘર છે, હું લંડન રહું છું, અને તમે આ પાડો તો ત્યાં બધી જ વ્યવસ્થા સાફ કરાવીને કરી દઉં, અને હું સૌથી વધુ રાજી થઈશ, કારણ કે ત્યાં પાનેલીથી ને માંડાસણ 10 કે 15 કિલોમીટર, તમને બધી વ્યવસ્થા પાનેલીથી કરી દઉં. ભલે આપણે નથી જવાના, એણે ફોન કર્યો નહીં અને પ્રેમ કેવો વ્યક્ત કર્યો, બેન તમારી બધી વ્યવસ્થા થઈ જશે, ઘર મોટું છે લંડન. મને જઈએ કે ના જઈએ, પણ એમનો પ્રેમ વ્યક્ત કરવાની રીત જુઓ. ન મારો સમય બગાડ્યો, મારા ટાઈમે મેં વોટ્સએપ જોયા. અહીંયા જાહેરમાં હું એમનો આભાર માનું છું, કારણ કે મને પાછું એ લખતા નથી આવડતું કે થેન્ક યુ, આભાર. મને આટલું આવડું પાછું કે આ વોટ્સએપ જોતા આવડે છે. તો બસ મારા વાલા, તમે કોઈ ખોટું ન લગાડતા. હું કોઈ એવો મોટો નેતા નથી કે વ્યાસપીઠ, હું જો ખુરશીમાં જ બેસતી, હું આ પલંગ ઉપર બેહું છું, કારણ કે આપણને ખબર છે આપણે ભાંગેલા તૂટેલા વાસણ છીએ, આપણે ગુજરીવાળા રાખે, પણ વલ્લભના છીએ ને એટલે આપણે સોની બજારમાં હીરા બજારમાં બેઠા છીએ. બાકી કેવા વાસણ છે વલ્લભ જાણે છે. તો કોઈ ક્ષમા કરજો, પણ આજથી બધા મહેરબાની કરી લૌકિક વાતો, લૌકિક પ્રશ્નો, લૌકિક બધી લીલાઓ મને કહી અને સમય તમારો મારો બેનો ના બગાડતા. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. મારા વાલા, જેટલું હવે મારો વાલો જીવાડે એમાં ક્યાં દિવસના 50 ફોન આવે એટલે હું 1.5 કલાક વાત લૌકિક કરું. લૌકિક કર્યા પછી મને એનો રસ્તો તો મળતો નથી. તો એક નાની વાત, આજે અસારવા ગયા હતા, ત્યાં એક બેન ખોખરાથી દર રવિવાર આવે. ખોખરા એટલે તમને ખબર છે, બીજું ગામ. સવારે કાઇનેટિક લઈને વહેલા નીકળી જાય, અહીંયા આરતી, દર્શન, પરિક્રમા, જે હોય તો ચરણ સ્પર્શ, ગોપીનાથજીને દીવાના દર્શન કરે, સાગરમાં જે લાવ્યા હોય પધરાવે, ગિરિરાજ બાવાની પરિક્રમા કરે, ગાયોને અને બછડાને રોટલીને એવું ખવડાવે, અને મારી યારે એક 5-7 મિનિટ બેસે. શું કામ? ઈલા આંટી, મને બહુ આનંદ આવે તમારી યારે વાત. મેં તો મારા વાલા, તમે ખોખરાથી આવો છો ને એનો જ મને આનંદ છે. અને ગુસાઈજી તમારી ઉપર પ્રસન્ન એટલે જ રહે છે.
કે તે અંતર ન જોયું, અંતર જોયું. અંતર એટલે ડિસ્ટન્સ અને અંતર એટલે હૃદય, જો બેયને અંતર જ કહેવાય. તો મેં તો ઠાકોરજી માટે તમે અંતર ન જોયું, અંતર જોયું, અને એટલા અંતરથી અંતરને અંતર હારે આનંદ આવે છે. આંખમાં આંસુ આવી ગયા. એણે જે એક વાત કરી મારે તમને બધાને કરવી છે. એના વરને કેન્સર છે, દીકરા દીકરી 12 ભણે છે, ખોખરા મારીએ છે, નામ ન દેવાય, પ્રગટ કરે રચાય. હવે એના વરને કેન્સર હોય એટલે એ ક્યાંય જાય નહીં ને ઘરે જ હોય, કીમો લેવાની, દવા લેવાનું, જવારા નાન તેન. હવે બેને નક્કી કર્યું, માથે પડ્યું છે એ હસતા હસતા ગુસાઈજી કૃપા કરશે તો મટી જ જવાનો છે. એટલા પોઝિટિવ હતા અને એવું કેન્સર છે, પણ એની પોઝિટિવનેસ જોઈને હું રાજી થઈ ગઈ કે એને દ્રઢ વિશ્વાસ કેટલો બધો છે કે મારા ગુસાઈજી મટાડી જ દેશે. હવે ટ્યુશન કરે છે, એટલે કે છોકરાઓની ફી ને બધું ભરાતા ટ્યુશનમાં જેટલા વધે અમારે બેને પૂરું થઈ જાય એલા બેન. પણ મારે જે વાત કરવી છે આ છે. મેં તો કહ્યું મને કે મારે તમને એક વિડીયો બતાવવો છે. એટલે એમનું બોડી લેંગ્વેજ જોઈને સમજી ગઈ કે લૌકિક વાત નથી. મેં તો આવો માથી ઊભું રહેવાતું નહીં, આખી દુનિયા જાણે. એટલે ત્યાં વૃક્ષ નીચે ઓલો ઓટલો છે ને ત્યાં હું બેઠી, એટલે એને મને બતાવ્યું. 5 થી 8-10 વર્ષના છોકરાઓ આ યમુનાજી માટે પોસ્ટકાર્ડ લખતા હતા. હવે પરાકાષ્ઠા જુઓ. એટલે મેં કીધું આ બધા વૈષ્ણવ છે. તો મને કહેલા બેન મેં તમારો ગુનો કર્યો છે. ભાઈ તો ગુનાની વાત ન કરે, આ લખે છે ને મને ન્યા આવીને દંડવત કરવાનું મન થાય છે. અને એટલા પ્રેમથી લખતા હતા, વિડીયો જોવા જેવો છે. મને કે હું ટ્યુશન કરું છું, એ બધા મા બાપને વાત કરી કે આવી રીતે આપણે આ યમુનાજી પવિત્ર નદી આ તબક્કામાંથી પસાર થાય છે, એટલે વૈષ્ણવોએ અભિયાન ઉપાડ્યું છે. અને આવી રીતે ઈમેલ અથવા તો આ છોકરાઓની હાજરીમાં હું બોલી. એટલે એના મા બાપ ગયા પછી છોકરાઓએ મને કીધું, મેમ અમે લખી શકીએ? રિવર તો અમારી છે ને, વોટર માટે કહેવાનું છે ને મેમ. હા. હવે એમાંથી 90% યમુનાજીને દર્શન નહોતા કર્યા. હવે પરાકાષ્ઠા જુઓ. એક છોકરો ક્રિશ્ચિયન છે, એની સરનેમ ક્રિશ્ચિયન, એના મમ્મી પ્યોર હિન્દુ ને વૈષ્ણવ. એટલે એણે પ્રશ્ન કર્યો, મેમ મારું નામ હિન્દુ છે, મારી સરનેમ ક્રિશ્ચિયન છે. એટલે મેં પૂછ્યું તારે કાંઈ આમ પહેલી ના બુજાવ? તો કે મમ્મી વૈષ્ણવ છે ને પપ્પા ક્રિશ્ચિયન છે. હવે યમુનાજી માટે મારે એક વાક્ય તમને કહેવું છે. એ કે હા, એ કે 2-3 વર્ષ પહેલા મામા મથુરા ગોકુળ જતા હતા, તો મમ્મી બેઝિકલી તો વૈષ્ણવ ને, એટલે મામાએ કીધું બેન હાલ ને. એટલે મારા પપ્પા એટલા સારા સ્વભાવના, એ કે હા જા, ભગવાન જે તારા હોય કે મારા હોય, તારી આસક્તિ એમાં જા. હવે આ એકનો એક દીકરો માં લીધા વિના જાય નહીં. એટલે કે આંટી અમે જાતા હતા ને તો પપ્પાએ મને કીધું યમુનાજી રિવર બહુ હોલી પવિત્ર છે, દર્શન કરજે, પીજે થોડું જળ, પૈપાન કરજે, અને પછી મને વિડીયો ઉતારીને બતાવજે, પણ જજે હો. એટલે મેં ગાંઠ બાંધી લીધી. હવે 1.5-2 વર્ષ પહેલાં અમે ગયા હતા અને યમુનાજીની સ્થિતિ જે અમે જોઈ, કેમિકલ ફીડ, નાળાના પાણી, વાસ મારે, અંદર જીવાત, એકલી ગંદકી. તો આજે મેમ તમે આનું અનુસંધાન કર્યું તો તમે ઈલાબાને પૂછજો ને કે મારી સરનેમ ક્રિશ્ચિયન છે મેમ. બા પણ મારું નામ હિન્દુ છે, હું પોસ્ટકાર્ડ લખી શકું? મેં કીધું દરેક ભારતીય લખી શકે, એવરી ભારતીય, નોટ હિન્દુસ્તાની બટ ભારતીય, સનાતની. અને એ બધાય લખ્યા, એનો વિડીયો બતાવ્યો.
અને આજે બધાએ કીધું હતું મેમ ઈલાબાને કહેજો ને હમણાં આશીર્વાદ આપે. મેં કીધું દીકરાઓ આશીર્વાદ તો ઉપરથી વલ્લભના ગુસાઈજી આપે છે કે આટલા 5, 7, 10 વર્ષે તમને યમુનાજી શુદ્ધિકરણ વોટ ધ મિનિંગ ઓફ એમાં આટલો રસ પડ્યો. તો જેટલા મારા વૈષ્ણવ બાકી છે ને મારા વાલા એ બધાય જેટલા સનાતની છે જેટલા ભારતીય છે મારા વાલા બધાય કાં પોસ્ટકાર્ડ લખજો અને કાં ઈમેલ કરજો. આપણે આપણા માટે જ કરવાનું છે. યમુનાજી આપણા છે. હવે જ્ઞાનની વાત આજે સાંભળતી હતી તો એક કૃષ્ણચંદ્ર શાસ્ત્રીજી કથાકાર વૃંદાવન કે બરસાના મારી વૃંદાવનમાં છે અથવા બરસાના કે નંદગાંવ 3માંથી એક મને યાદ નથી ટૂંકમાં વ્રજવા. હવે એમની કથા બરસાનામાં હતી એટલે એમને ખબર હતી કે અહીંયા આજુબાજુ ઘણા બધા એવા સંતો રહે છે જેને ભોજનમાં જરાય રસ નથી, ભજનમાં જ છે. એ લોકો એક પળ જીવનની ગુમાવતા નથી. તારી એક એક લજાય લાખની તું તો મારા રે જપી લે મારા શ્યામ. જો આ અહીંયા બેઠા છે, આ સુંદર પળ જિંદગીની વીતી રહી છે. બહાર બેઠા હતા, ચા પીતા હતા, એ પળ ગઈ, આ પળ ગઈ, ઓલી નકામી ગઈ. એની જરૂર નથી, આ કામની પળ છે. હવે આપણે એમ કહીએ કે અબજો રૂપિયા આપીએ, આ 10 મિનિટ પાછી આપો, નહીં આવે. આ બધું સમજીએ છે પણ છતાંય અહીંથી ઊભા થઈએ ને એવા સંસારમાં ડૂબી જઈએ કે વલ્લભે આટલી બધી કૃપા કરી, આ વાણીનું દાન આપ્યું, આ તમારા ઉપર અનહદ વર્ષા છે, બધું ભૂલીને પાછા તાર ટેન્ડર પાસ થયું. હદ હારી સુકામાં બધામાં બેન રસ લેશ. હવે બસ આનંદ કરવાનો. એટલે એક જણે એમને કહ્યું કે અહીંથી 2-2.5 કિલોમીટર વગડા જેવું આવે ને રસ્તો, ત્યાં સંત રહે છે, એની કુટિયાને બહાર જ નથી નીકળતા, મહિને એકવાર બહાર નીકળે. તમારી કથા એટલી સરસ હોય ઠાકોરજીના ગુણાનું હતું અને આમણે 10મ સ્કંદ ઉપર કહેવાનું હતું. એટલે કે તમે એને મળી આવજો, આમંત્રણ આપી આવજો. એટલે આ ગયા. આ વ્રજવાસી, ઓલા વ્રજવાસી નહોતા, પશ્ચિમ બંગાળથી આવ્યા હતા. હવે કુટિયામાં ગયા તો કુટિયા ખાલી હતી. એમને એમ થયું કે આટલામાં ગયા હશે, આવશે. હવે રાહ જોઈ તો એમને એમના ગુરુદેવનું નામ રામાનુજાચાર્ય, એનો પ્રસંગ યાદ આવ્યો. એ કે આ એ સંત તો નહીં હોય. એમના ગુરુદેવને આ સંતનો એવો અનુભવ થયો હતો કે આ સંતને મળવા આવ્યા. કોણ? આ શાસ્ત્રીજીના ગુરુદેવ. તો એ હા નંદગાંવ, જો 5 સરોવર પર સ્નાન કરવા ગયા હતા, એટલે 5 સરોવર તો નંદગાંવમાં છે. હવે બરાબર યાદ આવી ગયો. તો એ સંત ગયા હતા 5 સરોવર પર સ્નાન કરવા. હવે કુટિયામાં તાળા તો હોય નહીં, દરવાજો ન હોય, ઓલી પરડો કુટી જેવું બનાવ્યું હતું. આપણે રામાયણ કેવું જોતા હોય ને નહીં બનાવ્યું હતું એવું. એટલે આમના ગુરુને એમ થયું કે આપણે બીજું તો એ કાંઈ લેતા નથી, બીજું કાંઈ એ હામોય જોતા નથી, તો લાવ ને પરડો કુટી આપણી સરસ બુહારી કરી દઉં, બધું વ્યવસ્થિત મૂકી દઉં, એ આવે તો રાજી થઈ જાય. એટલે એમણે તો બધી સાફ સફાઈ કરી નાખીને બધું વ્યવસ્થિત મૂકી દીધું. હવે 3 વસ્તુ હોય. ચોટો એટલે લાકડી, એક આવું પાત્ર, અને ત્રીજું શું કીધું એ આ છડી, હા થેલી, જોડો.
તો બધી વ્યવસ્થા મૂકી દીધું. હવે ઓલો એક થેલી લટકતી હતી ખીટીએ. ખીટી એટલે ઓલું ઝાડનું એક થડ જેવું હતું ને આમ કરેલું હતું. એટલે એને એમ થયું જો આમાં કામનું ન હોય તો ફેંકી દઉં બધું. એટલે જોયું તો 15 રોટલી હતી. હવે 15 દી પહેલાની હુકી એટલે કેવી આમ કરવા ગયા તો અવાજ આવે. એ ક્યાં ભૂલી ગયા જો ભોજનમાં કેટલા લીડ હોય છે કે અહીંયા લટકાવી છે ખબર ન પડી. બહાર ફેંકી આવ્યા. અહીં તો પક્ષુ પક્ષી ને ગાય ને બધા આવે ખાઈ જાય. હવે એમના ગુરુદેવ રાહ જોતા ત્યાં આવ્યા. રાધે 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 રાધે. બેઠા. પછી કે સ્નાન કરવા ગયા હતા તો કે આ 5 સરોવર સંધ્યા કરીને આવ્યો. ઓલી જોડી લેવા ગયા તો લાકડાનું ઠૂઠું દેખાણું. એ કે આ તમે કુટિયા સાફ કરી? એ કે હા. તમે કેમ શ્રમ લીધો? એ કે શ્રમ નહીં, અમને આટલી તેલ મળી. એ ક્યાંય થેલી લટકતી હતી ક્યાં ગઈ? એ કે એ થેલીમાં 15 રોટલી હતી, તમે ભૂલી ગયા છો. અંદર હાવ ખખડતી હતી. જો વસ્તુ સુકાઈ જાય ને એટલે અવાજ કરે. તૈયાર કરી હોય ને તાજી એ તમે જોજો અવાજ નહીં આવે. એ કે મેં ફેંકી દીધી. એ કે હે? એ કે હા. એ કે 15 દીનું ભોજન ફેંકી દીધું. એ કે શું કયો છો મહારાજ સંત મહાત્મા? હજી સાંભળ. 15 દિવસથી ક્યાંક મારું ભોજન ફેંકી દીધું. હવે સંત નો કયો? એ કે મને હું ક્યાં સંત છું? હું તો પશ્ચિમ બંગાળથી આવ્યો હતો. અહીંયા ઠાકોરજીના ગુણાનું આ તમારા જેવા શાસ્ત્રીજીને મોઢેથી સાંભળ્યા. અને અરે કાનુડો આવો, આવી એની લીલા, આવા શૃંગાર, આવા એના વાંકડિયા કેસ. હવે આ છોડીને જવાય અને 8 દ્વારકા કરી દીધે. એટલે હું તો એક વટે માર્ગું છું, હું સંત નથી. પણ આ તમે ખોટું કર્યું. એ કે કેમ? એ કે મહિનામાં એક જ વાર વ્રજવાસીના ઘરે મધુકરી કરવા જાઉં છું. મધુકરી એટલે જે આપે એ લઈ લેવાનું અને ઘરે આવીને પ્રસાદ લેવાનો. વ્રજવાસી સિવાય કોઈનું અડતા જ નહોતા. ક્યાંય પણ આવી કથા હોય, કાંઈ એવા હોય, બધાને જય શ્રી કૃષ્ણ આવે, બધા આમંત્રણ આપવા, પણ બધાને ના પાડે કે ના. તો કે પણ એકવાર કેમ જાઓ? એ કે જો ભાઈ રોજ જાઓ તો અહીંથી ગામ છે એને જવાની અડધો કલાક ને આવવાનો કલાક અંદર મધુકરી માગતા થાય. જીવનના 3 કલાક બગડ્યા કે નહીં? હવે રોજ 24માંથી 3 વયા જાય, 4 સુવાના જાય, 1 નિત્યક્રમનું જાય. પાછળ રહ્યું શું? જાય એનો વાંધો નહીં, આપણે ક્યારે જવાનું એ પાછું નક્કી નથી. ઠાકોરજી કહી દીધું ને તારે આટલા વર્ષ. એટલે હું મહિનાની 10 વાર વ્રજવાસીઓના ઘરેથી ને ખાલી રોટી લઈ આવું. ખાલી, નો શાક, નો અથાણા, નો દૂધ, નો દહીં. અને યમુનાજીના જળથી ને એને મથની ભરી હતી. તો કે પછી આવી ખાવ? એ ક્યાં પ્રસાદ કહેવાય? પ્રસાદ, વ્રજવાસીના ઘરનો પ્રસાદ. કારણ કે દરેક વ્રજવાસી એના ઠાકોરજીને ધરાવ્યા વિના લે નહીં. એના ઘરે જે પવિત્રતા હોય છે ને વ્રજવાસીને ઘરે, વ્રજવાસીની દુકાનમાં એવી ગમે એવી આપણે અપરસવારતા હોય તો એવી આપણે પવિત્રતા નથી રાખી શકતા. તો એ 30 દિવસની 30 અહીં લટકાવું. પછી સવારે બધો નિત્યક્રમ, સંધ્યાવદન, પાઠ, સ્તોત્ર, નામ જાપ કરી અને આવું. આખો દિવસ
રાધે રાધે. રાત્રે આ એક રોટી, એક જ 30 દીની 30, એ યમુના જળમાં પલાળી દો. કારણ કે આ જો મારે દાંત, એટલે કે હા, સવારે પાણી કાઢી નાખો જે પલાળી હોય ને રોટલી એ, અને એની અંદર આટલુંક નિમક, લોણ નહીં, સિંધા લોણ પધરાવી ચોળી અને પ્રસાદ લઈ લો. હવે આ તમે 15 દિવસ મારું, એ કે હું ઊભા થઈને પગે, એ કે નહીં, હું ક્યાં સંત છું, હું ક્યાં બ્રાહ્મણ છું, હું પશ્ચિમ બંગાળથી આવું છું. વ્રજવાસીએ મને વ્રજવાસ આપ્યો છે, એટલે ઠાકોરજીએ આપેલો વ્રજવાસ છે. વ્રજવાસીઓના તો નસીબ જન્મે છે અહીંયા. મને પ્રભુની પાસેથી મેં આંચકી લીધો છે આ વ્રજવાસ. ત્યારે કૃષ્ણશંકરે કહ્યું એ કે આવા ભગવદીય, આવા સંત આજે નંદગાંવ હોય કે બરસાના હોય કે વૃંદાવન હોય બિરાજે છે, અને એ લોકોને વ્રજનો અનુભવ થાય છે. મને તમને કેમ નથી થતો? તો એ આ સંતને કહેવા આવ્યા હતા કે તમે કથા સાંભળવા આવો અને ત્યાં મા પ્રસાદ પાજો, વ્રજભાષામાં પાજો એટલે લેજો. સંતે 2 હાથ જોડ્યા, કથા અહીંથી સાંભળીશ, અને મારા વ્રજવાસી સિવાય હું પણ કોઈનું લેતો નથી. કારણ વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ના વિસારું મોહે નંદ બાવા કી આણ. તો બસ મારો કહેવાનો આશય એ છે કે જેણે ભજન કરવું છે, ભજ ધાતુ એટલે સેવા, જેણે સેવા કરવી છે, જેને શ્યામને ઘરમાં પધરાવા છે, એને પછી અહીંયા આમ છે ને મારે આમ છે, તમારે આમ છે ને તેમ છે, ઠાકોરજી કે ત્યાં સુધી આમ તેમ કરતા આમ તેમ ઉપર આવી જશો. એટલે છોડો કલ કી બાત પુરાની, નહીં દौर में लिखेंगे मिलकर नई कहानी, हम हिंदुस्तानी. બ્રહ્મ સંબંધ નહોતું લીધું ત્યાં સુધીનું છોડો કલ કી બાત, એ કાલ હતી. છોડો કલ કી બાત પુરાની. હવે જે મારી બા એવું કહેતું, ગઈ વાત બ્રાહ્મણ નો વાંચે, પાનું ફરી જાય ને બ્રાહ્મણ વાંચે નહીં. નए दौर में लिखेंगे मिलकर नई कहानी, मिलकर निवेदनम तु स्मर्तव्यम સર્વથા તાદ્રસય જન, તાદ્રસી જન સાથે મળીને સતત તું બ્રહ્મ સંબંધના મંત્રનું પઠન કર. તો મારા વાલા વલ્લભે એટલી બધી વ્યવસ્થા, એટલી બધી સગવડ, એટલી બધી સરળતા, કાંઈ જુદું નહીં. તું જે બનાવે છે પેલા મને ધરાવ, પછી લે. તું નવા કપડાં પહેરે, પેલા એમાંથી 1 લીરો કાઢીને મારો, પછી બધું તારું. એક વૈષ્ણવને દીકરીને લગ્ન હતા ને, તો એ લોકોની સ્થિતિ એવી હતી, પેલા તમને ખબર હોય તો પ્રેસ આપણી હતો, એમાં કારીગર આવે. હવે કોક કાયમી હોય ને કોઈને કલાક પ્રમાણે પૈસા મળતા હોય, એટલે એના પપ્પા પ્રેસમાં કમ્પોઝ કરતા હતા. પેલા ટાઈપ બધા આપણે પ્રેસ હતો એમ, હવે કોમ્પ્યુટરાઇઝ. પેલા તો આ ટ્રેડલ ને આ બધા ટાઈપ ખાનાવાળા, ખબર, આખો આપણો પ્રેસ જ હતો. હવે એક દીકરી ભણાવી ગણાવી, હવે એનું નક્કી કર્યું. એટલે એના પપ્પાએ એના સાસરીવાળાને કહ્યું, ભાઈ ચોખવટ કરી લેવી હારી, તમે જાનમાં કેટલા માણસ આવશો? એ કે તમે કયો એટલા. એ કે હું જ્યાં નોકરી કરું છું ને શેઠ સારો છે, પણ મારો પગાર જ 650 રૂપિયા છે. એટલે મને એણે કીધું કે 1 વર્ષનો પગાર તને એડવાન્સ આપીશ ને દર મહિને 50-50 રૂપિયા કાઢીશ. આ પેલાની વાત છે.
તો 50 તમારા અને 15 મારા એક ટાઈમ. એટલે વેવાય બહુ સારા હતા. એ કે અમે હોર લઈને આવીએ કે 250 જમણવારી અમે કરશું, તમારે જે દેવું હોય દેજો. એ કે ના ભાઈ, મારી એકની એક દીકરી છે. પેલા એવું હતું દીકરીને ઘરનું પાણી ન પીવાય. અત્યારની વાત નથી, અત્યારે તો ભાઈ વાત જ ન કરાય, કાંઈ દોષમાં પડીએ. એટલે કે સારું, બાકીના 100-150 આવશે ને ભાઈ, એનું અમે ભોગવી લેશું. એટલે કે તો એ કામ કરીએ. મારા ઘરવાળાનું 5-6 તોલા હોનું છે ને. પછી કે સારું પછી વાત કરીએ. પછી કે હવે એક વાત સાંભળી લે, મારી દીકરીને હું તોલો 1.5 તોલો હોનું દઈ શકીશ કે ખાલી નાક નંબર. એને સસરા કે એની જરૂર નથી, આપણા ઘરેથી 100 તોલા હોનું આવવાનું છે. ભાઈ તમારા ઘરેથી 100 તોલા આવે ને, પણ નાક નંબર ઊંટ મરે ને તોય મારવાડે સામું જોયો. દીકરી અબજોપતિ હોય ને પિયર જાય ને, ભાઈ 11 બાપ દે 11 રૂપિયા મારા બાપાએ દીધા, મારા ભાઈ આપ્યા. હું તોલો હવા તોલો આપીશ કે જે આપો એ. હવે વાત મારે આ કરવી છે. હવે એની વહુનું જૂનું 5-6 કે 7 તોલા સોનું હતું. એટલે આ દીકરી સાંભળે નહીં એમ એની વહુને કીધું કે દમુ, એની વહુનું નામ દમયંતી હતું, દમુ આપણે આ હોનું વેચીએ, જાનમાં 250 માણસ આવવાના છે. હવે આપણે વૈષ્ણવમાં કર્યું એટલે બધા વૈષ્ણવ હશે, આપણે આટલા બધા વૈષ્ણવને ક્યારે જમાડવાના? અને આપણી દીકરી જે ઘરે જાય છે એ વૈષ્ણવ, આપણે વૈષ્ણવ, તો આપણા ઠાકોરજી કેવા રાજી થાય. તો આ હોન એ કે આ બધું વેચી નાખો. હવે 1.25 કે 1.5 તોલો રાખ્યો, તો એનું ઓલું ડોક્યું અને કાની નાની કડી થઈ આવી. એટલે આવ્યું એટલે સૌથી પહેલા દીકરી પ્યોર પુષ્ટિ માર્ગ, ઘરમાંય ઠાકોરજી, તો ઠાકોરજીને એ ડોક્યું. હવે નવનીત પ્રિયાજી હોય એટલે ઓલા સિંહાસન ઉપર માળા આવે ને, ગાદીના માળાજી, એટલે એ ડોક્યું હતું ને આમ રાખ્યું, તો નીચે નાનું સરસ પેન્ડન હતું ને ઓલી કડી હતી નાની એવી, તો એ ઠાકોરજીના કાન પાસે આમ લગાવતી ચોંટાડી. અને પછી બધા ઠાકોરજીને દર્શન કર્યા ને કીર્તન કર્યા ને આજ્ઞા માગી કે હવે. તો દીકરી કે કાકા, પહેલાના જમાનામાં ભેગા રહેતા ને એટલે કાકા ને બાપુજીને એવું કહેતા, આવું પપ્પાને એવું અમે જોયું નથી. કાકા આ ઠાકોરજી કેમ રાજી નહીં સોહાય છે? એ કે તને આટલું સારું ગોતી દીધું તો એ રાજી જ હોય ને. પછી દર્પણ દેખાડ્યું ને એટલે દીકરી શું બોલી, કાકા હવે મારે આ નથી લઈ જવું. અરે બેટા ના કાકા, તમે દર મહિને મને 3 રૂપિયા 5 રૂપિયા આપતા હતા ને, મારી પાસે છે આ ઠાકોરજીનું, મને ચાંદીનું કરાવી દઉં ચાલશે. એની માએ સમજાવી યાર, મારા ઠાકોરજી જેટલા સોહાય છે આમાં એ ભાઈ કાંઈ શ્રીંગારમાં નથી સોહાયતા. કાકા આ તો ગાદીજીના માળાજી કાયમ મારા નવનીત પ્રિયાજી, કારણ કે મને યાદ કરવા માટે તમને બધાને આ બધું છે ઘર, પણ મારા નવનીત પ્રિયાજી મને કેવી રીતે યાદ કરશે? આ મારું ડોક્યું છે એ ઓલા ગાદીજીમાં તમે રોજ, તો મારા નવનીત પ્રિયાજી મારી આડીથી ને ત્યાંથી હું કાની આપીશ આ રોકશે ને. અને એ ડોક્યું અને એ કડી એને રહેવા દીધી. તમે જુઓ વલ્લભની કૃપાનું ફળ. હવે એ જે ઓલો તમને ખબર છે નાના હતા ને ત્યારે માટીનો ઓલું મની બેંક આવતી, એનું ગુજરાતી ભૂલી ગઈ, હવે આવું થાય છે. એટલે એ કે મારો ગબારો ફોડ નાખો, આમાંથી જે નીકળે તો જેટલું 1.5 તોલાનું એ ડોક્યું અને કડી થઈ હતી ને, જેટલા પૈસા થાય ને એટલા જ પૈસા ઓલામાં જ નીકળ્યા. જ્યાં છોકરી રૂપિયો 2 રૂપિયા, સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં મહેમાન આવે ને તો 5, 10, 25 રૂપિયા છોકરાઓના હાથમાં દે. હવે પૈસા 2 નંબરી વધી ગયા એટલે 500 આપે ને 1000 આપે. મારા આ જે વાત જે જમાનાની છે એ કરવી છે. એટલે કોઈએ 5 આપ્યા, હવે મામાને ઘરે ગયા હોય તો ફ્રોક ના કરીને 10 આપ્યા, એ બધું અંદર નાખતી હતી. અને એનું ડોક્યું અને આ કડી કરાવી ઓલા લઈ જતા હતા મંડપમાં, કન્યા પધરાવો સાવધાન,
તો ગળામાં ડોક્યું અને ઓલી કડી પહેરી હતી ને ઠાકોરજીને શ્રૃંગાર કરીને દર્પણ દેખાડવા ગઈ. લાલા જો આપણે વહીને સરખું, લાલા તને સોહાય છે મને કહેતો ખરું, મને કેવું લાગે છે? ને ઠાકોરજી પાસે જે કડી હતી ને એ નીચે પડી, રાજી થઈ ગઈ. મારા ઠાકોરજી કહે છે કે મને સરસ લાગે છે. તો મારે જે કેવું ત્યાં છે મારા વાલા, પુષ્ટિ માર્ગમાં પૈસાની જરૂર નથી, ભાવની જરૂર છે. તો આ બધા દાખલા કોઈ હું કલ્પિત વાર્તા કરીને નથી કહેતી. આ જો અહીંયા બધા વૈષ્ણવ આવે એમાં લૌકિક કઈ જાય, મારે ના છૂટકે, મને ન ગમે તો એ મારે કેવું પડે. હાલો આપણે બીજી એક નાની વાત કરીએ. ઘણા તો ફોનમાં આપણે એમ કહીએ ને કે મહેમાન આવ્યા તો એ ન જ મૂકે, આપણે પછી કટ કરો, પાછો બીજી વાર કરે. મારા વાલા, હવે જે બાકી છે એમાં આનંદ કરો. ભોજનની ચિંતા બહુ કરી, હવે ભજનની કરીએ. બોલો વલ્લભા હરિરાય મહાપ્રભુ. વલ્લભ સાખી 48. હવે અવાજ ખોલી જાય થારું, બહુ કંટાળો આવે, ખેંચાય છે. શ્રી વલ્લભ સુમર્યો નહીં, બોલ્યો અટપટ બોલ. તાકી જનની બોચન મરી, વૃથા બજાવે ઢોલ. શ્રી વલ્લભ વૃથા બજાવે ઢોલ. આખી સોસ આખી વલ્લભ સિવાય હરિરાયજી કાંઈ વાત નથી કરી. કારણ કે જો વલ્લભ પ્રગટ ન થયા હોત, આ માર્ગ હોત, વલ્લભ પ્રગટ ના થયા હોત, શ્રીજી બાબાનું પ્રાગટ્ય થયું હોત, વલ્લભ પ્રગટ ના થયા હોત, આ યમુનાજીને આવી રીતે ઓળખાવત, વલ્લભ પ્રગટ ન થયા હોત તો વ્રજમાં લીલી પરિક્રમામાં જેટલા સ્થળ, જેટલા વન, ઉપવન, સરોવર, કુંજ, નિકુંજ, આ બધું પ્રગટ કોને કર્યું ખબર છે? મારા વલ્લભે. તો આ બધું મળત. ભાગવતમાં ક્યાંય આ બધી લીલાઓ છે જ નહીં. આ બધું મારા વલ્લભે, અને એનાથી વિશેષ કૃપા કરી. વલ્લભને વિવાહ નહોતા કરવા, પણ આપણા જેવા ક્યાં રખડત ને ભાટકત, એટલે આપણા સુખ માટે વિવાહ કર્યા અને સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમયાપહ. તો વલ્લભ સુમર્યો નહીં, બોલ્યો અટપટો બોલ. ઘણા છે ને આમ ટોંડ મારવાની ટેવ હોય, કેટલાય સારા સંબંધ રાખે, એકવાર કંઈક આપણાથી હોય એટલે તરત કે, પછી ઓલા જેવું ન કરતા. હવે જુઓ, એ વાતને 10 વર્ષ થઈ ગયા, વાત વહી ગઈ. હવે તમારા મારા વચ્ચે આવા સંબંધો છે તો એ ટોંડ મારે જ. ઓલા જેવું ન કરતા પેલા. હવે તમારો બધો મૂળ જતો રહે કે નહીં? તાકી જનની બો જનમરી, વૃથા બજાવે ઢોલ. દાખલો આપ્યો લૌકિક, આપણે લૌકિક ઢોલ મૃદંગ જેને આવડતું હોય ને તો એ તાલમાં વગાડે. માનો કે બિહાગ રાગ હોય અત્યારે સાંજે, કે ગૌરી હોય, કે અડાણો હોય, તો જે પ્રમાણે પેટી વાગે, ગાય ગાય, એ પ્રમાણે ઢોલમાં થાપ, એ પ્રમાણે રાગ, એ પ્રમાણે એની લઢણ. તો તમને ઢોલનો અવાજ વાગે નહીં, મીઠો લાગે. હવે એ જ વસ્તુ બજારમાંથી ઢોલ લઈ આવ્યા, ઘરમાં તમારા સિવાય કોઈ નથી આવડતું, અમને ખબર છે, પણ આવ્યું, તમે પ્રેસેવો, બધા પ્રયત્ન કરીએ. હા, આજુબાજુ વાળા ક્યારે યાર તમે આવું, અમારા છોકરાને 12માં પરીક્ષા છે, આવું 2 સુરો વગાડો નહીં ને, આ તો માથામાં વાગે છે. ઓલી લેડીસ કે ભાઈ માથામાં વાગે છે, બંધ કરો. ઢોલ ઈનો એ કિંમત એની એને, જે દુકાનેથી લાવ્યા એ જ દુકાન. વગાડવા વાળો શીખાવું જ્યારે શીખેલો આવે ને
ત્યારે એ જ મૃદંગ રાગ પ્રમાણે જે વગાડે અને જે તાન ચડે, રાસનું વગાડે, એટલે લગ્ન હોય ને એટલે કેવા જાય, ચલતી લ્યો ચલતી. આજની તારીખમાં એટલે શોભાયાત્રા નીકળે ને, હવે થોડી પગની તકલીફ થઈ, બાકી આખા રસ્તે મને તો બહુ જ ગમે રાસ લેવું ને બધું. તો ઘડી ઘડી ઓલા ને કેવા જાઓ બેન્ડવા જાઓ, હવે ચલતી. એટલે હવે તો બધા ઓળખે વર્ષોથી, એ કે બેન આવે એટલે સમજી જવાનું કે હવે ચલતી જ વગાડવાની છે. મારો કહેવાનો આશય એ છે કે 9 મહિનામાં વજન તમારું અંદર તમે પાટાઈ મારો, તમે એવું કરો કે માં ખાઈ ન શકે, માને ભાવે નહીં, માને રાત્રે ઊંઘ ના આવે, પેટમાં આટલો ભાર લઈને કામ કરવું પડે, અને પછી તમે આવા થાવ ઢોલ જેવા, અવાજ આવે, માથું ફરે, ઝાટકા વાગે, આવા ઢોલના લોકો બહાર મૂકી દે કે ઘરમાં રાખે. હવે સમજી ગયા, આપણી માને આપણે ભારરૂપ ના બનવું હોય, તાલ વિનાનો ઢોલ ન વગાડવો હોય તો વલ્લભ સુમર્યો નહીં, બોલે અટપટો બોલ, બોલો વલ્લભાધીશ હરિરાય વાગ મુક્તાવલી મારો વાલો. બરાબર, ચલો. અહીં એક શંકા એ પ્રમાણે કરી શકાય કે ફલરૂપ કૃષ્ણનો જે વખતે પ્રકટ દર્શનાદિ અનુભવ થતો હોય તે વખતે તો એ કૃષ્ણ રસલીલાઓમાં દરેક પ્રકારે જાતે સાધનરૂપ બન્યા. ઠાકોરજી હોય ત્યારની વાત નથી, પરંતુ અત્યારે પરોક્ષ ભક્તિ માર્ગમાં, એટલે કે જ્યારે પ્રભુ અપ્રગટ રહી સુખદાન કરવા માંગતા હોય ત્યારે પ્રભુ સુખદાનમાં સાધનરૂપ કઈ રીતે બને સમજવા જેવું છે. કારણ કે એક તો પોતે અપ્રકટ છે, બીજું એ દેખાતા પણ નથી, અને પ્રભુ પોતે સાધનરૂપ ન બને તો એ ભક્તિ માર્ગ, પુષ્ટિ ભક્તિ માર્ગ કઈ રીતે કહી શકાય? પ્રભુ દેખાતા નથી, બોલતા નથી, જતાવતા નથી, પરોક્ષ બધું કહે છે, તો એને પુષ્ટિ માર્ગ કેવી રીતે? હવે એનો જવાબ, જીવ સ્વયં સાધન કરી ફળ પ્રાપ્ત કરે તે મર્યાદા માર્ગ. આજે ઘણા અનુષ્ઠાન કરે, નવરાત્રિ આવે ને 9 દિવસના ઉપવાસ આપણા નરેન્દ્ર મોદી કરે છે, ખાલી પાણી પીને, એને અનુષ્ઠાન કહેવાય. ઘણા 8મના દિવસે હોમ કરે, ઘણા 9મને દિવસે કુંવારિકા જમાડે. આ બધું સાધન દ્વારા પ્રભુને પામવાની જે વૃત્તિ છે એને કહેવાય મર્યાદા માર્ગ. આપણને વલ્લભે કાંઈ નથી કીધું, આપણને એક જ કીધું છે, કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન, તું સાધન કરસ તો મૂર્ખો છો. હવે કે છે પ્રકટ પ્રભુ સ્વયં સાધન રૂપ બની જીવને ફલદાન કરે તે પુષ્ટિ માર્ગ. હવે ઓલી છોકરીએ પોતાનું ગળાનું ગાંધીજીની માળા બનાવી દીધી એનું, હવે એને એવું બનાવ્યું. હવે ઠાકોરજીને પૂછે મને કેવું લાગે છે? ઠાકોરજી વગર બોલે ઓલી કડી વડી કરી નીચે પડી, તરત પરોક્ષમાં બી પ્રત્યક્ષ જવાબ આપી દીધો કે તું મસ્ત લાગે છે. અને પછી આજ્ઞા લઈ અને ચોરીમાં મામા લેવા આવ્યા હતા તો ગઈ. આ પુષ્ટિમાં આ સિદ્ધાંત અનુસાર જીવના સાધનો દ્વારા ફળ મળતું હોય તો એ મર્યાદા માર્ગ રહે, પુષ્ટિ માર્ગ ન બને. તમે સાધન કરો ને એટલે મર્યાદા થઈ ગઈ. નવરાત્રિ આવે એટલે મારે બહુ ઉપાધિ થાય. હવે કાઠિયાવાડના લોકો અહીં રહેતા હોય ને એ ગરબાની ઓલા કાણાવાળું, હવે 9 દિવસ એમાં દિવાઈ કરવાના, બત્તી કરવાની ને અધ્યાશક્તિ ગાવાનું, ભોગ ધરવાનું. હવે ઠાકોરજી પુષ્ટ કરાવે. હવે વારંવાર આપણે વલ્લભકુળ વ્રજવાસી એક જ કે, એક વર્યોસી ગોપીજન વલ્લભ, દૂજો ના કોઈ.
હવે મારા તમારી યાર લગ્ન થઈ ગયા, પછી મારા કોલેજના છોકરાને મારી બા એડ્રેસ આપે, બે બેન મળી આવજો, અને અહીંયા આવી તમે પ્રેસ ઉપર હોય મને એમ કહે ચાલ આપણે બે રિવરફ્રન્ટ આંટો મારી આવીએ, ખેંચી લઉં કે ન ખેંચી લઉં? હું શું કહું, તારે યાદ રાખવાનું મારા મેરેજ થઈ ગયા છે. આજ બીજી વાર બોલ્યો ને તો આ ઘરની બહાર કાઢી મૂકે છે. લૌકિકમાં જેને પરણી ગયા એના સિવાય બીજાનું કાંઈ ન કરીએ તો અલૌકિકમાં કેવી રીતે થાય? બ્રહ્મ સંબંધ વાળા તમારા અલૌકિક વિવાહ ઠાકોરજી સાથે થઈ ગયા, પછી રિવરફ્રન્ટ પર ફરવા જવાય, પછી કસુંબો પિક્ચર જોવા જવાય, પછી ફાર્મ હાઉસમાં ત્યારે જમવા ના જવાય, પછી સવારના પોરમાં ફોન આવે આજે તો અમારે અનુષ્ઠાન કરવાનું. ઈલાબેન, મેં તો શેનું? અમારે મારા સાસુ લેતા હતા ઈલાબેન ગરબો, એની સાસુ અમારા દાદી સાસુ લેતા હતા, એટલે ગરબો લઈને એક બાજુ મેં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને મને કે હા, મેં તો આનંદ આવે છે. એ તમે એ તો વાત જ ન કરતા, આ ઠાકોરજી આટલા કૃપાળુ ઘડી ઘડી જતા હોય શીલાબેન. મેં ગરબો શું કામ લેવો છે? એ કે બીક લાગે છે, દોષ પડશે તો? મેં દોષ બધાય મારા, આનંદ આવે ને ઠાકોરજી સાથે તમારો. મારા વાલાની કૃપા જુઓ, 99% એ પુષ્ટ કરાવ્યા એને છોડી દીધું, 1% છે વાવ મન રસ્તો બતાવે. એ કેલા બેન નિવેદન કરીએ છીએ ને હુરા બાપાના, હુરા પૂરા કોન્યા શું કે અડધું મને યાદ રહેતું ને. હવે મારા સાસુ એવું કહે છે કે ઠાકોરજીને ભોગ સરાવી અને એ ભોગ ધરાવાય. મેં તો અધરામૃત તો બધા એને દેવાય, જેને દેવું એને દેવાય. એટલે 1% આવું પણ હોય, પણ મારે કહેવાના આશય કે ઠાકોરજી ઘરમાં પધાર્યા પછી લગભગ અહીંયાથી જેટલા લોકો પધરાવે છે ફોન કરે આવે મળવા, નંદ ઘેર આનંદ. હું કહું ચલો યશોદાજી એક વધી ગયા મારા. એ લોકો 99% અન્યાશ્રય નથી કરતા, પછી 1% તો હવે બધે એવું હોય. તો હરિરાયજી અહીંયા એક જ વાક્ય કહે છે, સાધન કરે એ મર્યાદા અને સાધન કર્યા વિના પામે એ પુષ્ટિ. બોલો વલ્લભા. શ્રી વલ્લભાથી સુબતેની જુનપાન વલ્લભ કરાવે તો થાય, બાકી આને સ્પષ્ટ કરવો આપણા બસની વાત નથી. જીવ એ ભગવાનનો દાસ છે અને તેનો સ્વધર્મ ભગવત સેવા છે. જો આ જીવ પોતાના સ્વધર્મનું ભગવત સેવાનું યોગ્ય પાલન કરે તો તેનું પતન થવાની કોઈ શંકા રહેતી નથી. કારણ કે ભક્તિમાં જીવને ભગવાનનું સાયુજ્ય સાક્ષાત્કાર કરાવવાની પ્રચંડ શક્તિ રહેલી છે. આવી ભક્તિનું શરણ લેનારનું પતન કેવી રીતે થાય? ભક્તિ સાયુજ્ય રૂપ સાક્ષાત્કાર રૂપ ફલ આપનારી છે, તેથી તેના ચરણમાં રહેનાર પક્વ પાકો જ હોય. અપચ્ય કાચો હોતો નથી. જીવને અનેક ઉપાધિઓ હોય છે. જીવનું લક્ષ્ય ભક્તિ સિવાયના અનેક કાર્યોમાં પરોવાયેલું રહે છે. તેવી શંકા થાય કે આવી ઉપાધિવાળો જીવ ભગવાનની ભક્તિમાં એક લીન થયા વગર ભક્તિ કરે તો તેની ભક્તિ અપરિપક્વ કાચી રહે અને તેમાંથી તેનું પતન થવાની શક્યતા રહે. આ શંકાના નિવારણ માટે કહે છે, ભક્તિ માર્ગમાં આવી રીતે જીવ પરોવ્યા વગર ભક્તિ કરે તો પણ પતનની શંકા રહેતી. જો શરૂઆતમાં આપણે સેવા પહોંચીએ ને ઠાકોરજી પર, તો તમને ભાવ ન હોય, તમે ક્રિયા જ કરતા હો. હજી તમે એને ઓળખતા નથી ને એટલે તમને પ્રભુ સાક્ષાત છે ને એવો ભાવ જ ના આવે. લગ્ન કરીને શરૂઆતમાં આવીને તો આમ બીતા જોઈએ, આમ ના ગમશે. દાળ બનાવું છું, આ લોકો ખાંડ નાખતા હશે, ગોળ. અમારા ઘરે તો ઘી તેલમાં મિક્સ વઘારે. આ લોકો કેવી રીતે કરતા જો, બધાથી અજાણ છીએ.
તો શરૂઆતમાં આપણે બધા ક્રિયા જ કરતા હોઈએ. આપણે પુશ કરાવ્યા ઠાકોરજી. હવે 7:30 ઓફિસ જવાનું હોય, ઠાકોરજીને ભોગ ધરીને સાડી પહેરીએ, વાળ ઓળીએ, પાછા હાથ ખાસા કરીને બેસીએ. અરે પરાકાષ્ઠા તો આપણે મારી ત્યાં હતી, એક માળાજી ધરાવું અને કર્ણફૂલ, એ અઠવાડિયે રવિવારે જ બદલાવું. શું કામ? ટાઈમ નથી ને. પછી 1.5 મહિનો થયો, મેં તો સારું મને રાતના ચેન પહેરેલો હોય તો વાગે છે, ઊંઘ નથી આવતી. એવી ઊંઘ આવતી હોય ને કાઢતા ભૂલી ગયા હોય ને તો બાજુ મૂકી દઈએ, એવી ચિંતા ન કરીએ કે આ 2.5 તોલાનું કોક લઈ જશે. મેં તો આ ઠાકોરજી નહીં વાગતો હોય. હવે જો શરૂઆત ક્યાંથી થઈ? ક્રિયા કરતા હતા, ધીમે ધીમે ભાવ હોય, ધીમે ધીમે ઠાકોરજીએ સમજ આપી વલ્લભે કે તને વાગે તો ઠાકોરજી નહીં વાગે. યથા દેહે તથા દેવે. આ સામગ્રી શરૂઆતમાં કરતા હોઈએ. મને બરાબર યાદ છે, ઓલી બુંદી કરવી હતી ઠાકોરજી માટે. મારું આ એક પાડવી કેમ? ત્યારે વૈષ્ણવે કીધું કે ભાઈ આ તો આનો ઓલો ઝારો આવે, તમે તો ભેગી ન થઈ જાય. મને કે પાડ તો ખરી. શરૂઆતમાં 6 મહિના બુંદી ઠાકોરજી આરોગ્ય હશે ને, બહુ ફરિયાદ કરી હશે રાધાજીને, કારણ કે વલ્લભે તો ના પાડી હતી, મારા વૈષ્ણવના દોષ આમ જોવાનું નહીં. મારું તો મનમાં કેટલું કહેતા હશે, પણ અરોગતા હતા ખરા, કારણ કે પછી પ્રસાદ લેતા હતા તો બહુ આનંદ આવતો હતો. તો અહીંયા શું કહે છે કે માનો કે તમે શરૂઆતમાં ક્રિયા કરો. ઘણી વાર જો આજની તારીખમાં એવું બને, કાંઈક એવું થયું હોય ને કે મગજમાં વ્યથા હોય, તો તમે ક્રિયા જ કરતા હો. ક્યારે સ્નાન કરાવી દો, ક્યારે વસ્ત્ર આભૂષણ, ક્યારે દર્પણ દેખાડી દો. ક્રિયા આના પછી આના થાય. મહિનામાં 1-2 વાર આવું થાય. તો કે ત્યારે શું એને પતન થાય? વલ્લભ કે જરાય ન થાય. ત્યારે ઠાકોરજી એને સંભાળી લે છે. ગોકુળનાથજીને એક જણે પ્રશ્ન કર્યો, જીરાજ, બધા એવું કહે છે કે અંત સમયે ઠાકોરજીનું નામ મુખમાં હોય તો તમારો બેડો પાર, તમને સારી યોની મળે. અને જો લૌકિક તમને દેખાય બધું તો પાછો જન્મ લેવો પડે. ગોકુળનાથજીએ સરસ કીધું, સાંભળ, આખી જિંદગી ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કર્યા હોય, સત્સંગ કર્યો હોય, જારીજી ભર્યા હોય, સતત ભગવત નામ લેતા હો, અને છેલ્લે માનો કે તમારા મુખમાં ન આવ્યું તો તમારા બદલે ઠાકોરજી લઈ લે કે મારો છે. અત્યારે હવે એના બદલે મારે બોલવાનો છે, એટલે પતન થતું નથી. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य कुंड पे परमानंदास के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાય. श्री वल्लभ के चरण कमल के, श्री वल्लभ के चरण कमल की, बलि 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 जाइए
શ્રી વલ્લભ ગુણ ગાય વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ जीवन को फल पाई श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण गाइए याते रसिक कहाइए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाये श्री वल्लभाधीश આજનો સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારે. બોલો વલ્લભાધીશ. સર્વે વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.